એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ અને ગુડ મોર્નિંગ, જય માતાજી, જીતન બાપુ. હવે આજે સન્ડે છે એટલા માટે સવારે ઉઠીને કસરત ને એવું તો બધું થઈ ગયું છે ઓલરેડી, અને હવે હનુમાન દાદાના મંદિરે બધું સાફ કરવાનું છે. કચરો બધો વાળીને પોતું મારીને પછી બધું સાફ કરવી. સાફ કરીને પછી નાહીને ધોઈને બધું દર્શન કરવા જઈશ. પછી જગ્યામાં જઈશ. આજે કાલે પણ ગયો હતો, આજે બી જઈશ. હવે પછી જે રૂટીનનું જે કાંઈ કામ હશે એ બધું બતાવશું. તો સારું, ચાલો મિત્રો, આપણે મંદિર સાફ કરી નાખીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે પોતું ને સાવણે બે લઈ લીધું. હવે પેલા વાળી લઈએ ને પછી પોતું મારી દઈએ. કામ કરી નાખ્યું. હાલો. તો સાફ કરી નાખ્યું. હવે પોતું મારી દેવી એટલે હાઈ ક્લાસ થઈ જાય મંદિર. પછી નાહીને આપણે આવી દર્શન કરવા. તો સારું, ચાલો મિત્રો, કારણ કે આજે તો વોટ દેવા પણ જવાનો છે. ચૂંટણી છે આજ નગરપાલિકાની. પછી આજ મારે જવું તો આજ છે હનુમાનજી મંદિરે દર્શન કરવા, પણ હવે જોઈશું. કાંઈ બહુ કાંઈ નક્કી નથી, કારણ કે ઘરેથી કહીશ આપણે એક સાથે જવું. એકલો જ મને ક્યાંય જવા જ નથી દેતો. શું કરું કહો તો મિત્રો? તમે કોમેન્ટ કરીને કહો તો કે ભાઈ નહીં, ઘરેથી જવા જોઈએ. એટલે મારા પપ્પાને હું બતાવીશ કોમેન્ટ. તો સારું, ચાલો મિત્રો, હવે પોતું મારી દઈએ. બધું હાઈ ક્લાસથી વાળી નાખ્યું અને પોતું મારી દઈએ. હવે સારું, ચાલો. તો ફ્રેન્ડ્સ, હું દેવંગભાઈ આવી ગયા પાછા રનિંગ કરવા. ડેરી સુધી પહોંચી ગયા. આજે વધારે પડતું થોડુંક લઈ ગયું કા દેવંગભાઈ? અને સવારમાં બધું સાફ કરી હવે અત્યારે નાઈન વર્કઆઉટ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. નાસ્તો કરીને પછી અને મિત્રોમાં કેવું હોય, આપણે જ્યારે સ્નાન કરીએ ને એ પહેલાં જમવાનું નહીં, નાસ્તો નહીં કરવાનો. ટૂંકમાં સ્નાન કર્યા પછી નાસ્તો કરવાનો. એ પહેલાં નાસ્તો નહીં કરવાનો, પાણી પીવાનું, કંઈ જમવાનું, નાસ્તો બાસ્તો કંઈ નહીં કરવાનું નાયા સિવાય. એટલે એ તો પહેલાં નાવાનું. અને નિરાતે હાલ્યા જ આવી. અને વોટ દેવા જવાનો છે તો વોટ દઈ આવું છું. કા હું દેવું હારે રાખું. તો સારું, ચાલો મિત્રો, મળીએ. સી યુ અગેન. તો ફ્રેન્ડ્સ, આપણે મંદિરે જઈએ એવા નાહી લીધા. હવે નાસ્તો બાસ્તો બધું કમ્પ્લીટ કરી હવે આપણે મતદાન વોટ દઈ આવી. અને પહેલાં તો મોસંબી ખાઈ લેવી આપણે નિરાતે. સારું, ચાલો. અને આજે રવિવાર છે એટલે રેસ્ટ થોડો વધારે જ લઈશું, કારણ કે સવારે વહેલો જાગ્યો હતો એટલે થાકી ગયો હતો હા. અને આજે બી મૂવી જોવાનું છે. મૂવી જોઈને નિરાતે સૂઈ જશું અને આપણે આરામ કરશું શાંતિથી. સારું, ચાલો મિત્રો, મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જમવાનું તૈયાર થઈ ગયું અને નાનજી બાપાએ કીધું હતું, આમ જો રીંગણા અને બધું દીધું હતું. તો આપણે આખા રીંગણાનું શાક કર્યું, ટમેટા, છાશ ને રોટલી ગરમા ગરમ. તો સારું, ચાલો મિત્રો, જમી કાવીની રાતે મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણે એડિટિંગ કરવા માંડ્યા છીએ અત્યારે. જો થાય છે એટલે અપલોડ થાય છે ને આપણે બેઠા બેઠા ડાક્સ ખાવી મોજ કરવી, કારણ કે આજ હોલિડેની સન્ડેની રજા છે. જલસા કરવાનું. તો હવે અત્યારે 4 વાગી ગયા. બપોરનો આરામ નથી કર્યો એટલે આરામ કરી લઈએ હવે. સારું, ચાલો મળીએ. તો ફ્રેન્ડ્સ, વિડીયો ઓલરેડી બધા એડિટ થઈ ગયા અને ઘડીક ટેરેસ ઉપર આવીએ.
ચક્કર બક્કર મારીને પાછા વયા જશું આપણી જગ્યાએ. સરસ મજાનો નજારો જોવો. અને જો મિત્રો આ વોટ દઈએ બહુ ફર્સ્ટ ટાઈમ. હવે ઉનાળો આવશે ને એટલે ચકલા માટે, કબૂતર માટે બધા કુંડા, માળા બાળાને એવું બધું બનાવવું પડશે. કંઈક બનાવશું નવરાત આવીને એટલે. પછી આ અમારે ટોમી છે એની હાથું કુંડું લાવવું પડશે પાણીનું. અને સબસ્ક્રાઈબરમાં કોઈ પણ મારા ફ્રેન્ડ્સ હોય કે અજાણ્યો વ્યક્તિ હોય, ચાલા ગમે ત્યારે તમે આવો ને કાંઈ કામકાજ પડે તો તમે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ બી કરી શકો છો. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી 2 છે, યુવરાજ માંજરિયા 9 અને UV9 બ્લોગ્સ. અને નંબર તો હું તમને અત્યારે નહીં આપું સાહેબ, તમે મને ડાયરેક્ટ મેસેજ કરીને જાણ કરાવી શકો છો. બાકી તમારે ક્યાંય ઘોડા ઉપર બેસવું હોય એવો તો ફોન આવે, ઘોડા ઉપર બેસવું હોય તો. મને શોખ છે નહીં કાંઈ બહુ ઘોડાનો, ખાલી એડવેન્ચરનો સૌથી વધારે શોખ, એટલે આપણે એડવેન્ચરનું જ કરવાનું છે. 1 વર્ષ પૂરું થઈ જાય ને આ ચેલેન્જ પછી એડવેન્ચરનું ચાલુ કરવું છે. અને 3-4 જગ્યાએ પ્રોપર્ટી પણ લેવાની છે, પણ એ અત્યારે આપણે નહીં બધી બહાર પાડવી, નિરાતે સમય આવે એ પ્રમાણે, સમજ્યા. અને સારું ચાલો મિત્રો, આપણે અપલોડ કરી દઈએ હવે યુટ્યુબમાં વ્લોગ. ગામમાં ઢોલ વાગે છે, ઓકડીક જાવી આટો બાટો મારવા. અને એક ફ્રેન્ડ્સ આવ્યો છે સાચી, એને ફોન કરવો મારે મળવા જવું પડશે. અમદાવાદથી આવ્યો છે તો હાલો એને મળી આવી. લગભગ તો અમદાવાદ જોઈ ગયો હશે, કારણ કે કહેતો તો ખાલી વોટ દેવા આવવાનો છે ને, પછી જોઈ છે. ચાલો હવે આપણે જાવી ગામમાં અને દાન મહારાજની જગ્યાએ આટો મારતા સાથે, અને એક ડાર્ક ચોકલેટ લેવાની છે એટલે એ સાથે લેતા આવી. અને આ ફ્રેન્ડ્સ હવે ફેસ મારું છે ને 3-4 દિવસથી યોગા અને બધું ચાલુ છે ને, એટલે થોડુંક આમ ધીમે ગ્લો કરે છે. નકર તો પહેલાં એટલે હદ બારા ખીલ થઈ ગયા હતા, બધી ગયા, પાછું મટી જશે ધીમે. તો સારું ચાલો હવે જઈએ ગામમાં. જગ્યામાંથી દર્શન કરીને હવે છે ને ચોકલેટ લેવાની છે, તો ચોકલેટ લઈ લઈએ આપણે. ડાર્ક ચોકલેટ લેવાની છે. તો હે ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં. તો આપણે ચોકલેટ તો ખાઈ લઈએ ડાર્ક. પછી મારે થોડુંક વાંચવાનું એ બધું કામ છે, એટલે બધું કરીને આમ થઈ ઢાંકી ગયો સવારે ઉઠી ગયો. તો સારું ચાલો મિત્રો, જય માતાજી અને જય જાન બાપુ. સારું ચાલો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ.